સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનની અંદર યુવાધનને ડ્રગ્સ તરફ નશા તરફ વાળવાનું અને ઉડતા પંજાબ જેવું મૂવી આવ્યું તો એવું ઉડતા ગુજરાત મૂવી ન બને એના માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર શહેરોમાં અને જિલ્લામાં પોલીસ કમિશનર શ્રીને મહિલા કોંગ્રેસના આગેવાનો સાથે રાખી અને કોંગ્રેસ પરિવાર સાથે આજે આવેદનપત્રનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ શાસનની અંદર તમે જોઈ શકો છો કે રાજકોટથી જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે દિવાળીના હિન્દુ તહેવારો ગયા પછી અનેક મર્ડરોની ઘટનાઓ સામે આવી. જે શહેરોની અંદર જે સ્ત્રીઓ છે એ આપણા રાજકોટ શહેર છે રંગીલું રાજકોટ મનાતું હતું. 8 વાગ્યા પછી બહેનો ખુલીને રાજકોટની અંદર એકલા પણ નીકળી શકતા હતા. આજે આ રાજકોટ છે એ ક્યાંક ને ક્યાંક યુપી અને બિહાર સાથે હરીફાઈ કરતું હોય એવા બનાવો આવનારા દિવસોની અંદર ન બને અને જાગૃતતા લોકોમાં આવે અને પોલીસ છે એ માત્ર એસી ચેમ્બરોની અંદર બેસીને જે કાર્યવાહી કરે છે એ ન કરે. ભારતીય જનતા પાર્ટીના માત્ર ને માત્ર આદેશ સમજીને ભારતીય જનતા પાર્ટીના જે રીતે પોતે અધિકારીઓ છે એ સંગઠનના માધ્યમથી ભાજપના સંગઠનના માધ્યમથી પોલીસ કર્મીઓ કામ કરતા હોય એ રીતે કામ ન કરે. રાજકોટની જનતાને સારી રીતે જે જગ્યાએ જ્યાં અગવડતા પડે છે ત્યાં પોલીસનું પેટ્રોલિંગ પણ થવું જોઈએ અને રાજકોટની અંદર જે જગ્યાએ ડ્રગ્સ વેચાય છે આપણે રાજકોટથી વાત કરી તો મારવાડી યુનિવર્સિટીની અંદર જે આ પોલીસે બીસમરી ભરી છે. આપના માધ્યમથી કહેવા માંગુ છું કે રાજકોટના ડિસ્ટ્રિક્ટ જજે પણ આ પોલીસને ખખડાવવાનું કામ કર્યું છે. કારણ કે મારવાડી યુનિવર્સિટીની અંદરથી ગાંજો પકડાણો હતો તો એની અંદર એક પણ કાર્યવાહી ભારતીય જનતા પાર્ટીના કહેવાથી યુનિવર્સિટી ઉપર આ પોલીસ કમિશનર છે કે આ પોલીસ તંત્રે નથી કરી. જે જગ્યાએ ડ્રગ્સ વેચાય છે, જે જગ્યાએ દારૂઓ વેચાય છે, જે જગ્યાએ જુગારના અડ્ડાઓ ચાલે છે, આ બધું લિસ્ટ આવનારા દિવસની અંદર અમે કમિશનર શ્રીને આપવાના છીએ. એટલે આપના માધ્યમથી આજે અમે તાકીદ કરીએ છીએ કે આવનારા 10 દિવસની અંદર જો પોલીસ તંત્ર સફાળું નહીં જાગે તો અમે લિસ્ટ સાથે અને મીડિયા સાથે અમે પોલીસ કમિશનરને લિસ્ટ આપશું.